વાલમભાઈ તું તો છે અહીંયા તેજી ઈલા આપણા 2400 રૂપિયા લઈને હે ઘરમાં ગઈ ગયો ઘરમાં એને હું લાગે ઘરમાંથી બહાર જ નહીં નીકળે એટલે આ મનસુખ વાંઢો ના મોંગલી અડધી રાતે ગોતીને મારે હો ગમે એને કાઢ્યા ઓજા ચડાઈ દે કેવો લાંબો હેલ થઈ ગયો પણ એક કામ કર ભૂરી ગઈ છે ને બાપા ઘેર વાલમભાઈ લાંબો હેલ થઈને કૂતો છે અત્યારે એને મારીને પાડ દઈ તરત પૈસા લઈ લે તો સગાઈ વાલમભાઈ ને મારીને પાડી દઈ રાસ્તો એટલે આ વાલમભાઈ ને જગાડવી તો આપણે મારી પાડી દઈએ એમ ઈ તારો દાદો 5 હાથ પૂરો છે આપણે એની સામે 2 લોકડિયા એ આપણને પોગવા દે ન પોગવા દે બે ને ભાંગી નાખશે એટલે એ હૂતો ને હુતા એને ભાંગી નાખવાનો એક ધ્યાન રાખવાનું માથા પર એને ન વાગવું જોઈએ બાકી હાથ ને ટાંટિયા ની બધું છે ને કોણા લબ્બર જેવું ગાભા જેવું કરી નાખવાનું છે એટલો મારવાનો છે હા એવો થઈ જાય ને તો આપણને પૈસા આપશે નકર જેવો તેવો હારો હશે ને તોય નહીં આપે પૈસા હોય માથું એની પાસે ધ્યાન રાખ હું તાણ એમ કરું ને એટલે સીધો આ બાવડા પર ઠોક 1 2 3 બાબુ ડોહા અમારે તને નહોતો મારવા મેં વાલમભાઈ ને મારવા આવ્યા એ મારો ભણો બહાર ગયો અને હું અહીંયા ઘરનું ધ્યાન રાખવા ભૂતો છું તારી જાતના ડોહા તારા લીધે અમારા આખા મહેનત ઉપર પાણી પડી ખબર છે તને અમે હવાર દીનું ખાધું નથી હે નૈના કોઠે એમને રખડ્યું ભૂછા એમાંય તે અડધી કલાક અમે આ ઠોકા નીકળ્યા તને કેટલો અમને પરસેવો રેપ જેપ કરી નાખ્યો હે અને હવે તે અંદુ અમારા આખી મહેનત ની ઉપર પાણી ફેરવી નાખ્યું ડોહા હવે તારું મારે શું કરું એલા મહેનત તમે ક્યાં અહીંયા ખાયા કોલ્યા મને પાડી દીધો એમાં મહેનત ભાઈ બાપા એ ડોહા આ અડધી કલાક એની તને માર્યો દેખાતું ના પરસેવો વળી જો આ મહેનત ઓકી ના કોઈને મારી શકાય એક કામ કર હવે તું છે ને અમને બેન 300 રૂપિયા દાડી આપી દે ડોહા નકર પછી છે ને આલે અમને માર અડધી કલાક અમને માર લે એલા પણ મારા હાથ પગ તમે મને હાલા રવા દીધા છે પગ ને હાથ કેવું તમને મારું રેવાતું નથી એટલે પણ ઈ તો હું તને કહું છું ડોહા આમાં કા ભાંગી જાય ને કા ભાંગી નાખવાનો હોય બે માંથી એક જ થાય એટલે તું પૈસા દે અને નકર છે ને હવે તને છે ને દેવાનું છે તારે એલા મારો ભાડો ગયો ભૂલી દેડવા મામા કે ઘરનું ધ્યાન રાખજો હું આયા ઘરનું ધ્યાન રાખવા ઉઠતો હતો એલા તું ડોહા તારું ધ્યાન રાખ ને તારું ધ્યાન નથી રાખતો તું બીજાનું ધ્યાન રાખીને હું કરીશ હાચું મંજુ અત્યારે ને બીજાનું ધ્યાન રાખ્યા જેવું નથી પોતાનું ધ્યાન રાખવું છે એટલે સીધી રીતે લાવ પૈસા લાવ પૈસા કેના પૈસા આ મહેનત કરી ને તને મારવાની હે પણ મને ઉલાવા મારા પૈસા હતું હા પૈસા ક્યાં છે નથી નથી તો હાલે તું મને મારે અડધી કલાક હાલ ને પૈસા લાવ એલા મારા હાથ પગ હારા હોય ને તો તમને બેને મારી પાડી દઉં આ ઘરના તાળા ને સાઈ પણ પાસે તારું હા તારું લેતું ગયો આજે સાવી એક ખોઈ હા આ ઉભે રહી બોલ બાપા ખિસ્સા ખોઈ લે એલા આય ઉભે રહે આમ અંદર ઘરનું ખીચું છે એમાં પૈસા કાઢ બધા નો કાઢ દો મારો હાસો ડોહો ખિસ્સામાં પૈસા તો ઠોકરા જ રાખે હાલે 200 પકડ હાલા 300 એલા દવાખાને જવાના રેવા દેજો મારે હા 300 એ 300 આ 600 રૂપિયા થઈ ગયા હા હાલે ડોહા આ તારા પૈસા દવા નાખ્યા ખિસ્સા મારે દવાખાને જવું છે ને દવાખાને જા હારા ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લે અને વાલમભાઈ ને કેતો ની કે ઓલા મનસુખ તોલા એને મોંગલી એમને એ રીતનો માર્યો નકર ડોહા છે ને હજી વારો પાડ દેવો ની તારો હો અને આ 300 છે ને એમે અમારા મહેનત ના લીધા છે બીજા વધારે જો તારા ખિસ્સામાં પૈસા ને કીધા અને ઈ કોઈને કેતો ની કે આરામ ના પૈસા લઈને વઈ જા મનસુખ તોલો ની હા એમે આરામ નું કોઈને પાસે ના લેતા પરસો વાળ્યો મારા હાથે
પછી એમ મને વળી ગયો અને 600 રૂપિયા લેતા ગયા મરી ગયા. કેમ પણ મોંગ લઈ વાહ મનસુખ વાહ. કઈ નાખ્યું ને 300 નું અતારમાં 300 નું જ કરી નાખ્યું. પણ મને ઘડી કેમ થયું? વેલમભાઈ ની જગ્યાએ બાબુ દાદાને માર્યા તો હું કહું આમાં હલવાઈ જવાના છે ને. તારો મગજ તો એમ હાલે ઓ. યા મારો મગજ સારે કોર ધોરતો તોય ભલા મને આપણે થોડું કઈ આરામ નું લીધું હક નું લીધું હા હે મને કોઈ ઘા ના હુજવા દેતા નકર આવા પલાન ન તો હું સોયત્રા કાઢી નાખું. હાલો એ ભુરાભાઈ અહીંયા આવો તો કઈ બસ જાવ છો? હવે કેબિન રંગવાનું છે, કલર કરવાનો કેબિન ને તે કલર વાળાને ગોતવા જઈશ. એટલે અમે કલર વાળા જ છે ભલા માણા અમે કલર નો કલર કરી નાખીએ. એટલે તું કલર કરસ એટલે તો આજકાલ ના થોડા આટલામાં દેખાય બધા બંગલા મેં પેન્ટિંગ કરેલા એમ એટલે તો શું વાત કરે? એટલે પૂછો જ પૂછો તમ તાર પણ અત્યારે કોઈ ઘેરે નહીં હોય ઈવડાઈ. હા નથી કોઈ હા બાણું બનશે. હા એટલે જ કહું આ તો મારું કેબિન રીંગી દે ને. આ તિરંગી દો તમારા કેબિન માં કાંઈ ન ઘટવા દો તમ તારે તમને સસ્તા વ્યાજબી ભાવે કરી દે. હાલો હિસાબ કાઢો ફોન. હા હા હાલ હિસાબ કરો કેલ્ક્યુલેટર કાઢો. હાલ કાઢો. આવો. તમારું જે કેબિન છે કે નહીં હા એને આખા કેબિન માં પેલા કાસ્ટ પેપર મારવો પડે. કાચ પેપર. હા ફૂલ ઘસવો પડે. હાલ બોલ કેટલા કાચ પેપર ના? 900 લગાડ. હાલ 900. કાસ્ટ પેપર લાગી ગયા પછી આખા કેબિન ને પેલો અસ્તર મારવો પડે, કાટ નો લગે. અસ્તર. હા એના કેટલા? એના તમ તાર લગાડો 1100. હાલ ને 1100 અસ્તર ના. હા હવે તમારે પૂરું? ના પૂરું નહીં, પેન્ટર આવે ને ભાઈ. હા પેન્ટર કલર કરવો છે કે સાદો કલર? અમારે ધોળો કલર કરવો છે. ધોળો? લે તો આ ઢીંગાના લુગડા ધોળા, મારા લુગડા ધોળા, અમને ધોળો કલર બહુ ગમે. ધોળો કલર ગમે, યાદ રાખજો. હા હા કાઈ વાંધો નહીં. ધોળો ડિસ્ટેમ્બર મારવો છે કે પેન્ટર વાળો મારવો છે? ઓલો કલર નો કલર આવે ઈ હારો કયો આવે ઈ કરવો? ઓઇલ પેન્ટર. આ તો ઓઇલ પેન્ટર કરવો. કાઈ વાંધો નહીં હાલો. પછી કઈ નામ લખાવાનું એમાં? હા નામ તો લખાવવાનું જ હોય ને. શું લખાવશો? મેં સારું લાગે એ લખાવશું એ વખતે, અત્યારે કઈ ગોઠવું નથી. પછી કઈ દોરવું તમારે ગધાડું કૂતરું મીંદડું એવું કઈ? અલ્યા પૂરા ભાઈ ના કેબિન માં તું ગધેડા ને કુકડા ને એવું દોરવાનું કે સારું હોય દોરાવશું. કાઈ વાંધો નહીં હાલો એના લગાડો 16000. 16000? હા હારા ના. હાલ 16000 લગાડ્યા. હવે પછી તમારે ઓલો જરી વાળો ડબલું મારવું છે, સાંટ મારવો છે કેબિન આગે તપકે? મારવાનું જ હોય ને, જિંદગીમાં એકવાર કલર કરાવો, ક્યાં રોજ રોજ કરાવો. હાલો એના 1500. હાલ 1500. કેટલા છે હિસાબ કરી નાખ. ઓહો હા હા 27000 રૂપિયા થયા. હા બસ એટલા જ છે. હા તો સસ્તામાં ઘણું પતી ગયું તમારે. હવે જવા દે. હા. 8000 રૂપિયાનું કેબિન લાવ્યો હું અને કલર તારા 27000 નો પાડવો તો મારે કેબિન પડે 35000 માં. મારે ઈ ધંધો નથી કરવો. એટલે આટલે જ 35000 માં પડે છે. તમે 8000 ના ડબલા લઈને આવો છો, પછી એને પેન્ટર કરો, રિપેર કરાવો ને એટલે ઈ સરવાળો માંડો એટલે 35000 જ જાય. એટલે હું તો એમ કહું કે પહેલેથી તે પેન્ટર વાળા ને એવા કેબિન 35000 ના નવા લઈ લેવાય, આવા જૂના નો લેવાય. હવે તમે એને વેલ્ડિંગ કરાવો જાવ ને કાટ ખાઈ ગયેલા હજી ખર્ચો વધે ભલા માણસ. ના અમારે એટલો બધો ખર્ચો નથી કરવો. અમારી પાસે છે ને 7-8000 રૂપિયા છે. અમારે 7-8000 વાળો કલર વાળો ગોતવાનો છે. કાઢીંગા. હા એ થઈ જાય. 7-8 તમારી પાસે ને? હા સસ્તામાં એનથી કહી દઉં છું. 7-8000 માં થઈ જાય. અરે 7-8 નો થાય. એક કામ કરો, મારો એક ભાઈબંધ છે ભાવનગરમાં, હા એને હું ફોન કરું ને એટલે ડોલ હું એમ કહું તો અહીંયા દઈ જાય કલર ની. એમ? હા આ તો ઈ કરી ને 8000 ની ડોલ આવે પણ હું ફોન કરું કે મનસુખ વાંઢો બોલું હા એટલે તરત ઈ મને એમ કે 2500 માં ડોલ લઈ જાવ. શું વાત કરે? 5000 માં 2 ડોલો આવે. ડોલો હું તમને આપી દઉં, તમારે 2 જણાને હાથે કલર કરી નાખવાનો અને તમારે મને 5000 રૂપિયા દઈ દેવા. થઈ ગયું સસ્તું? ઢીંગા. હા તો આમ થાય આપણે દુકાને બેઠા બેઠા ક્યાં ઊંધા વળી જવી છે? ભલે ને આપણે હાથે કલર કરવો પડે પણ 5000 માં તો પતે. ઈ કરી મનસુખ. હા ઈ કરાય. ઈ જ કરાય. હા લાંબો ખર્ચો ન કરાય. ઈ કરવું છે આપણે. હાલો. હા તો લાવો 5000 ને હમણાં તમને ડોલું લાવી દઉં 2. ના હો, હવે તો મને ખબર પડી ગઈ તું ભાત ના કલર કરશો. તને 5000 પેલા નો દેવાય, પેલા ડોલું લાવી દે. ડોલું ભાડું ને તો પૈસા દઉં. જોયું ઢીંગા, જોયું તે? જોયું ને?
રાત ને દી હારે રેવા વાળા તોય અમારી ઉપર તમને વિશ્વાસ નથી આવતો. ભલા માણસ કેવા માણસો કેવા માણસો તમે લ્યા. કાઈ વાંધો નહીં, તમારી ડોલો હું તમારી નજર ને સામે મૂકું તરત આપશો ને પૈસા? હા હાથી વાંધો નહીં, તરત જાઓ તમે દુકાને પોગો, હમણાં ડોલું તમારી બે પગાડતો. હાલ ઢીંગા. હા ભલા મને વિશ્વાસ નથી કરતો, આપડી આબરૂ તો જો ગામમાં. હે હા પણ આપણે ડોલું ગોચ્યું ચાલી. લ્યા ડોલું મારા ધ્યાનમાં તરત આવી જાય. હાલ આમ ડોલું ગોતતા ભલા મને વાર લાગે થાય. એ વાલમભાઈ હો તડા માર નો જવાય કોઈ દે હળવું હલાય પગમાં જોઈને. પૂરી નથી આવતી યાર બાપાને ઘરેથી. હે 2 દી હજી રોકાવાની. રે હમણાં ના જાન તારી ખાણી જા તું આઈને પારે ને વેકેશન પડ્યું ને તો ફરવા ગઈ. ફરવા. કાંઈ વાંધો નહીં, ફરવા જ જવા દેવાય. અત્યારે કોઈને રે સડે એવું ન કરાય. વાલમભાઈ તમે બંગલાને કલર કર્યો? ઓરડીને એને ઓરડી કહેવાય. એને ઓડી કહેવાય. હા ઈ ઓડીને કલર કર્યો તો એની ડોલું તો પડી છે ને તમારી પાસે? એ પડી વાડામાં. હે હા તો એ તમારે કોઈને દઈ દેવાની છે? એના ગ્રાહક હોય હોય ને તો 300 વેચવી. એટલે 300 રૂપિયા લેવાનું? પણ 300 દેવા પડે ને. 7,000 ની આવી હતી. એ લાવે 300 રૂપિયા લાવે. ના એટલી વસ્તુના ગ્રાહક હો ભાઈ. હાલ્યો આ 300 રૂપિયા બે જોવે છો? 2 હા 2 છે. છે ને? હા તમારે 4-5 ડોલું વપરાણી છે એમાં. 2 જ વપરાણ. હે હા. વાહ અમારા ભાઈ કહેવાય ને 2 ડોલું હાલ્યો તો આ 300 આ. વાહ ભાઈ વાહ. મારું બધું હંગરેલી વસ્તુ કામ લાગે હો. હા તો અમે લઈ આવી. વાડામાં પડી લઈ લેજો. હે ને? હા ઝાપો બંધ કરતા દેજો કોઈ જો. ઓકે ઓકે કાઈ વાંધો નહીં. જાવ જા. હે અમે જાય. હા મારા પડી આ રી ડોલું હાવ ખાલી મોંગ લઈ. હા આ ખાલી ડોલું લઈને જવાનું છે ક્યાં? ભૂરાભાઈ કેબીને. ઓય બાપા એલા ભૂરાભાઈ ની કેબિને ખાલી ડોલું લઈને જાવી તો પકડાઈ ન જાવી? પકડાઈ જઈ ને. હે હા તો આમાં કલર ભરવા જવાનો છે. કલર ભરવા જવાનો છે ક્યાં? ક્યાં? દૂધની ડેરીએ. ડેરી વાળા કલર રાખતા લાગે. ઓય બાપા એલા તું વધારે બહુ બોલ માં. મારો મગજ બધી કોરસારે કોર કામ કરતો હોય. આમાં હું ભરવું હું ન ભરવું એ મારી ઉપર રહેવા દે તું. વધારે બોલ માં. ઓય બાપા મોરતા અરે પલાલની તો દઈ નાખે આખી. હું ભરવું હું નહીં. આ કેબિન ને ઢીંગા કલર લાગી જાય એટલે જો લાગે મસ્તી નું. આવો ભૂરાભાઈ. અને આ એક આગળ નામ હોત લખાવવું છે. આવ્યા કલર ની ડોલું લઈને આવ્યા. જો ભૂરાભાઈ તમારી કલર ની ડોલું 2500 ની આવી છે. લાવો 5000 રૂપિયા. એટલે પણ તમે તો હાસો હાશ ડોલું લાવ્યા. 8,000 ની ડોલું છે. બાકી મની તમને 2500 માં આપી છે. લાવો 5000 રૂપિયા. હા હા અને જો ધોળો કલર છે હો એમાં. તમને જે ગમે ઈ તે. હાલે આ 5000 તારા નોખા ખિસ્સામાં કાઢીને રાખ્યા. હે હા તો વાંધો નહીં. હા રેડી હાલ મોકલી. હા એ આવી જાઓ ભાઈ. હા જોયું ઢીંગા 5000 રૂપિયા. આવો વાલમભાઈ હું આપું. અગરબત્તી પડી છે. અગરબત્તી ખૂટી ગઈ. કલર કરવાનો છે કેબિન ને. ડોલું લાવ્યા કલર ની. આ ડોલું મેં હમણાં મનસુખ ને વેચી છે. મારી ઓરડીને કલર કર્યો ને ઈ ડોલું છે 300 મેં આપી. હું વાત કરો વાલમભાઈ. આ વજન કેમ વધી ગયો? લે બોલ. સાસ કેમ ભરી આમાં? હે સાઈઝ છે. હા હવે આ ડોલું મેં મનસુખ આગળથી વેચતી લીધી. કેટલામાં? આ 2500 માં રૂપિયા 5000 ના 2 ડોલ લીધી. એટલે 300 માં મનસુખે મારી પાસે ડોલ લીધી. 200 ની મારી કોઈ સાસ નખાવી. 500 માં પડેલી ડોલ તમને 2500 માં પકડાવી. ઢીંગા હા હજી મનસુખ ને આગા નહીં પહોંચ્યા હોય. લઈ લે ધોકો હાલ. મારીને પાડી દેવા છે ને 5000 રૂપિયા પાછા લેવા છે. ઈ કરો બાકી મનસુખ કારીગર નો દીકરો હો. ભંગાર માં જ પૈસા ઉભા કર્યા. બોલો આવું આપણને ન પૂછે. મારા પૈસા તો પાછા લાવ. ઉભો રે હે. એ ભૂરાભાઈ હાથમાં નહીં આવે. તે કેથી હાથમાં આવે? એની પાસે 5000 રૂપિયા છે. મારા કેબિન નો કલર નો થયો પણ મારો કલર કરી નાખ્યો.